હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. કારેલા તો તમે બહુ જ ખાધા હશે ફ્રેન્ડ, ટેસ્ટી લાગે બી છે. પણ આજે જે હું રેસીપી બનાવી રહી છું, કંકોડા કાજુ, બહુ જ મસ્ત લાગે છે. એકવાર મારી રેસીપી જોઈને તમે ટ્રાય ચોક્કસથી કરજો. એમાં મેં લીધું છે લસણ, ડુંગળી સમારેલી લીધી છે, કંકોડા લીધા છે સમારેલા, અને જોડે લીધા છે કાજુના એક કટકાના 2 કટકા કરી લેવાના, કાં તો 4 કટકા કરી લેવાના. છોકરા આ બધી વસ્તુ ખાતા નથી હોતા, કંકોડાને એવું, તો તમે કદાચ અલગ રીતે શાકભાજી કરો અને ખાય તો આ વસ્તુ બહુ જ સારી છે. શાકહાર્યું સિઝનનું આવતું હોય છે ફ્રેન્ડ, ચોક્કસથી ખાવું જોઈએ અને છોકરાઓને બી ખવડાવવું જોઈએ. તો ચલો આપણે પહેલાં રેસીપી સ્ટાર્ટ કરીએ, પણ એમાં પહેલાં આપણે ડુંગળી ફ્રાય કરીને લઈ લેવાની છે. તમે 1 ચમચો તેલ વેલો કે ફ્રાય કરવા 3 ચમચા તેલ વેલો, કંઈ જ વાંધો નહીં, જેટલું ભરાવાનું હશે એટલું જ જશે. પણ હું પહેલાં તેલ મૂકી અને ડુંગળીને ફ્રાય કરીને લઈ લઈશ, પછી આપણે શાક વઘારીશું. આ રીતે શાક બહુ ટેસ્ટી લાગતું હોય છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો, તો મેં ડુંગળી તેલ એને સોટે કરવા માટે થોડી, આપણે ડુંગળી કેવી કરવાની, લાલ બિરયાની, પનીર બિરયાની ને બધું બનાવતા એમાં કરતા હોઈએ છીએ, એ ટાઈપની ડુંગળી કરીશું. તેલ આવે ત્યાં સુધી મેં ખલપથ્થરમાં નથી વાટ્યું, કારણ કે મારે લસણ મોટું જોઈએ છે. આ ઓળસિયાની મદદથી તમારી જોડે ખાલી એને મેશ થાય ને એટલું જ કરવાનું છે. બહુ જ મસ્ત લાગે શાકમાં. અને જો છોકરા ના ખાતા હોય તો ઝીણું કરી શકો છો, પણ આ રીતે બસ ખાલી લસણને દબાવી દેવાનું છે. બરાબર, આ રીતે મોટું મોટું રાખીશું. વઘાર એમ લાગે કે તેલ આવી ગયું છે તો ડુંગળી તમે અંદરથી ફ્રાય કરીને લઈ લેવાની. આનો ટેસ્ટ આખો અલગ જ લાગશે. પછી આપણે કંકોડા વઘારીશું. ડુંગળી જ્યાં સુધી ગરમ થાય, બહુ તેલ મેં નથી મૂક્યું, તમને બતાવી દઉં. આટલા તેલમાં બધું શાક તૈયાર થઈ જશે. આમાં વધારે આપણે નહીં લઈએ. ચમચો નોર્મલ હોય એ મેં 1.5 ચમચા જેટલું મૂક્યું છે. પણ જો તમે વધારે ખાતા હોય તો તેલ વધારે મૂકી શકો છો. ડુંગળી ફ્રાય થાય ત્યાં સુધી હું આના કોથમીરવાળું ચપ્પુ છે તો એને સાફ કરી અને કાજુના 2 કે 3 જે રીતે તમને ફાવતા હોય શાકમાં પીસ એટલા કરી લેવાના. પછી આપણે કાજુને ફ્રાય કરી લઈશું થોડા, પછી ક્રિસ્પી સારા લાગતા હોય છે. બરાબર, કુકરમાં વઘારશો તો બી ચાલશે. આ શાક બહુ જ મસ્ત બનશે. ખુલ્લું વઘારશો, તમારે જેવો ટાઈમ હોય એ રીતે બનાવવાનો. પણ એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. સાદું શાક તો બધા જ બનાવતા હોય છે લસણ નાખી, પણ આ રીતે ટ્રાય નહીં કર્યો હોય તો ફૂલ ગેસ કરી લઈશ, એટલે ફટાફટ ડુંગળી થોડી બ્રાઉન રંગની થઈ જાય. એકદમ બ્રાઉન બી નથી કરવાની અને એકદમ કાચી બી નથી રાખવાની. તો ચલો એવી ડુંગળી કરીને પહેલાં લઈ લઈશું. ચલો, ડુંગળી જેવી જોઈતી તેવી થઈ ગઈ છે અને એકદમ મસ્ત નિતારી અને લઈ લેવાની. જો તેલ આવે તો બી વાંધો નથી ફ્રેન્ડ, પાછું આપણે શાકમાં એડ કરવાનું જ છે. જો કેટલી ડુંગળી હતી, મારી વાટકી ભરીને ડુંગળી હતી અને કેટલી થઈ ગઈ છે. આ રીતે તમે શાક બનાવશો ને તો તમને ચોક્કસથી બહુ જ મસ્ત લાગશે અને છોકરાઓ બી ખાશે. હવે એમાં જશે કાજુ, થોડા હું ફ્રાય કરી લઈશ. એક સાથે પછી આપણે શાક વઘારી દઈશું. તો એમાં આ બધાની સ્મેલ બહુ જ મસ્ત અને ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. એમાં આપણે કાજુને લાઈટ બ્રાઉન કલર કહો કે સહેજ એમ લાગે કે સોટે થઈ ગયા છે તેલમાં. તેલ એટલું ને એટલું જ છે અંદર, ડુંગળી બહુ પીધું નથી. એ થઈ જાય પછી આપણે લસણને ફ્રાય કરી લઈશું થોડું. બધી વસ્તુ ફ્રાય કરીને જોડે રાખવાની. અને એમ લાગે તમને કે બહુ વાર નહીં કરવી અને ફટાફટ કોરું સરસ શાક કરી લેવું છે તો તમે ભલે સાઈડમાં 1-2 સીટી કંકોડાને ખાલી નોર્મલ 1 ચમચી તેલ મૂકી અને કુકરમાં સીટી પાડી દેવાની. જરૂરી નથી કે આમાં ચડવા દેવું તો પાણીનો ને બધો ફ્લેવર જાય. એ રીતે તમે કરી લેશો તો મસ્ત કોરું ક્રન્ચી શાક થઈને તમારું તૈયાર થશે. ચલો, કાજુને 2 મિનિટ સોટે કરી લઈશું. ચલો, શાક વઘારીશું. નોર્મલ એટલું જ તેલ છે, એટલામાં જ આપણે શાક વઘારીશું. જો છે તેલ અંદર, બરાબર. હવે એમાં વઘાર કરીશું જીરા અને હિંગનો, પછી લસણ લઈશું. જો કોથમીર કોઈ ના ખાતું હોય અને વહેલી નાખવી હોય તો તમે લસણ રીતે નાખી શકો છો. જીરું, હિંગ. હવે જશે લસણ. કંકોડાના શાકમાં કે કારેલાના શાકમાં લસણ બહુ જ મસ્ત લાગતું હોય છે ફ્રેન્ડ, એટલે ચોક્કસથી એડ કરજો. અને મસ્ત સ્મેલ આવે એના પછી જ આપણે એડ કરીશું કોઈ વસ્તુ.
હું આ સ્ટેજે કોથમીર એડ કરી દઈશ. મારા ઘરને ઓછી ભાવે છે કાચી કોથમીર, એટલા માટે. ચાલો હવે જશે ડુંગળી. આ બેને બરાબર થોડા મિક્સ થવા દેવાના, કોથમીર, ડુંગળી અને લસણ. બરાબર, પછી આપણે અંદર કંકોડા એડ કરીશું, પણ પહેલાં આમાં મસાલા કરી લઈશું. હવે રહી મસાલાની વાત. 1 ચમચી નાની હળદર, મીઠું 1 ચમચી નાની, ટેસ્ટ પ્રમાણે તમારે પછી એડ કરી લેવાનું. તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરી લેવાનું. બરાબર, દેખાય જ તમને જાણે એમ લાગે કે ડુંગળીની ચટણી બનાવી હોય ને ફ્રેન્ડ. આ શાક જોઈને હું આ જોઈને તમને મોબાઈલ બતાવું, કોઈ બીને ઈચ્છા થઈ જશે. 1 મિનિટ. દેખાય ડુંગળી છે, કોથમીર છે અને લસણ છે. હવે આપણે જશે અંદર કંકોડા. એક આખી સીટી તમારે વગાડવી હોય તો નોર્મલ તેલ મૂકી અને વગાડી લેવાની. કોઈ ના ખાતું ને એવી ફ્રેન્ડ શાક આવું તમે બનાવશો ને ચોક્કસથી ખાવા લાગશે. અંદર એડ કરે કાજુ. આ છે સ્પાઇસી શાક. હવે કે ના અમે કારેલાનું જેવું કરીએ છીએ, ડુંગળી ખાંડ એનાવાળું કરે, ખટાશ અને સ્વીટવાળું કરવું છે તો તમે હજુ 2 મિનિટ રહીને ગેસ બંધ કરો ત્યારે તમારે આમાં ખટાશ અને સ્વીટ એડ કરી દેવાનું. હવે આપણે એને આ શાકને 2 મિનિટ મસ્ત ધીમા તાપે ઢાંકી દઈશું. પછી જોઈશું કે શાકનો કલર, શાક સ્મેલ અને સુગંધ કેવી આવે છે. ઓકે, ચલો તો ચલો ફ્રેન્ડ, શાક છે તૈયાર. ચેક કરી લઈશું. અને ખાલી નાખવાનું મેં બાકી રાખ્યું છે ધાણા જીરું, કે બળી ના જાય એટલા માટે. તો ધાણા જીરું નાખી અને ગેસ કરી દઈશું બંધ. અને મેં તમને કીધું એ રીતે ખટાશ અને સ્વીટ નાખવું હોય તો આ સ્ટેજે તમારે નાખી દેવાનું. ચલો તો બાય ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. અને થેન્ક યુ મારા વિડીયો જોવા માટે. અને ચલો ત્યારે મારા શાકના ફાઇનલ દર્શન તમને કરાવી દઉં. આ છે મારું કંકોડા ડુંગળી કાજુનું શાક. ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ, બહુ જ મસ્ત બને છે. બરાબર, એકવાર ખાશો તો તમને બીજી વાર આ રીતે જ બનાવવાની ઈચ્છા થશે. ચલો બાય, મળીએ આગળના નવા બ્લોગમાં.